સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હસનપુર ગામમાં રીંછ ઘૂસી આવતા ભારે દહેશત ફેલાઈ હતી. રીંછે એક વૃદ્ધા પર ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. વૃદ્ધાને બચાવવા દોડી આવેલા તેમના પુત્રને પણ રીંછે ઈજાગ્રસ્ત કર્યો હતો. રીંછ ગામમાં ઘૂસી આવ્યો હોવાની જાણ થતાં જ ગ્રામજનો એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોએ રીંછને ભગાડવાનો પ્રયાસ કરતા રીંછ વધુ હિંસક બની ગયો હતો અને રસ્તામાં મળતા લોકોને નિશાન બનાવ્યા હતા. આ ઘટનામાં કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રીંછને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે રીંછના હુમલામાં ઘાયલ થયેલા 5 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તમામની સ્થિતિ સામાન્ય હોવાથી તેમને રજા આપવામાં આવી છે. વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા, રીંછની નજીક ન જવા અને કોઈપણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે. હાલ રીંછ પકડાયો નથી, જેના કારણે ગામમાં ભયનો માહોલ યથાવત છે. સવારમાં અમારા ગામની અંદર 6:30 ના પહેલા રીંછ આવી હતી. એક ઘરે ગઈ અને જે દાદીમા હતા એમના ઉપર હુમલો કરી દીધો. એમને છોડાવવા જતા 2 જણ વ્યક્તિ બીજાને એમને પણ લગાડ્યું. પછી ખેતરમાં જઈને છુપાઈ ગઈ. એના પછી ફોરેસ્ટ ખાતું અને ગામ લોકો ભેળા થયા પછી રીંછને બહાર કાઢી ત્યાંથી લઈ ગયા. પણ જ્યાં રસ્તામાં જે પણ લોકો મળ્યા તેમના પર હુમલો કરી રીંછે લગભગ 7 થી 6 જણાને લગાડેલું છે અને એ હાલ બધા લોકો દવાખાનામાં એડમિટ છે. પાલનપુર વાવ-થરાદ જિલ્લાના બાબર નવા વિસ્તારમાં આવેલ બિનખેતી સર્વે નંબર 808, જૂનો સર્વે નંબર 254 પૈકી 3માં આવેલા 421 રહેણાંક પ્લોટો પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો હોવાનો આક્ષેપ કરી પ્લોટ ધારકોએ કલેક્ટર કચેરી વાવ-થરાદ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી ન્યાયની માગણી કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ સંબંધિત જમીન બિનખેતી તરીકે મંજૂર થયેલી છે. તેમાં રહેણાંક હેતુ માટે પ્લોટો પાડવામાં આવે છે. પ્લોટ ધારકો પાસે વેચાણ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેમજ તેઓ નિયમિતપણે નગરપાલિકામાં વેરો પણ ભરપાઈ કરી રહ્યા છે. તેમ છતાં કેટલાક માથાભારે તત્વોએ બળજબરીપૂર્વક પ્લોટો પર કબજો જમાવી રાખ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. અરજદારોના જણાવ્યા અનુસાર આરોપીઓ ખુલ્લી જમીનનો ગેરકાયદેસર કબજો કરીને પૈસાની માગણી સહિતની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાબર ખાતે યોજાયેલી જાહેર સભા દરમિયાન આ જમીન પર હેલીપેડ બનાવવામાં આવ્યું હતું અને તે સમયે જમીન સંપૂર્ણપણે ખુલ્લી હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્લોટ ધારકોનો આક્ષેપ છે કે જમીન બિનખેતી હોવા છતાં આરોપીઓએ તેમાં ખેતી શરૂ કરી દીધી છે. જ્યારે પ્લોટ ધારકો પોતાના પ્લોટનો કબજો લેવા પહોંચ્યા ત્યારે તેમને ધમકીઓ આપવામાં આવી હતી. આ જમીન અમારી છે, અહીં કોઈએ પગ મૂકવો નહીં તો હાથ પગ તોડી નાખીશું તેવી ધમકીઓ પણ આપી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત જમીનને અડીને નર્મદાની માઇનોર કેનાલ આવેલી છે અને તેના પાણીનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સરદાર સરોવર નર્મદા નિગમે અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તે ઉપરાંત વીજ ચોરી કરીને ખેતી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્લોટ ધારકોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરીમાં પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. ઓક્ટોબર 2024 દરમિયાન સ્થળ ચકાસણી વખતે કેટલાક અરજદારો હાજર રહ્યા હતા. ત્યારે પણ આરોપીઓ ગાળો બોલી મારામારીની ધમકી આપી તેમજ સ્થળ પરથી હાંકી કાઢ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. અરજદારોનો દાવો છે કે બાબર પોલીસ દ્વારા અગાઉ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ 4 મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા. જોકે જામીન પર મુક્ત થયા બાદ ફરીથી જમીન પર કબજો જમાવી દીધો હોવાનું જણાવાયું છે. આ સમગ્ર મામલે પ્લોટ ધારકો જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પાસે ગેરકાયદેસર કબજો દૂર કરાવી કડક કાર્યવાહી કરવા તથા રહેણાંક પ્લોટોનો કાયદેસર કબજો અપાવવાની માગણી કરી હતી. 254 સર્વે નંબર માં અસામાજિક તત્વોએ કબજો કરેલો છે. દરબારોએ 6 વ્યક્તિ છે, બરોબર. પછી અમે પ્લોટ જોવા જઈએ ત્યારે અમને ધાક ધમકી આપે, ધાર્યું લઈને મારવા આવે, તમારા પ્લોટ નથી, અમારો કમ્પ્લેટ એને થયેલો. નગરપાલિકામાં અમે કાયદેસર વેરો ભરીએ અને અમને ન્યાય અપાવે એ વાત છે. મુખ્યમંત્રીને, PM મોદી, નરેન્દ્ર મોદીને, આખી સરકારની અમારી વિનંતી છે. 422 ગ્રાહકો છે અમે આ પ્લોટ ગ્રાહક અને એને થયેલી છે ને આમાં અત્યારે ખેતી કરે છે. ખેતી થાય જ નહીં, કાયદા કાનૂન પ્રમાણે ખેતી થાય જ નહીં. અને લેન્ડ કેબિન કરેલો છે. 1 મહિના એમને અંદર પૂરેલા છે, પછી જામીન ઉપર બધાને છૂટા કરી દીધેલા.
અને સરકાર એમ કહે છે કે લેન્ડ કેબિન એટલે જોરદાર એમ કે કેસ કહેવાય, તો લેન્ડ કેબિનમાં એ કેવી રીતે છૂટી શકે? સરકારની અમારી વિનંતી છે, તમે આવા બધા કાયદા કાઢો છો તો એ પ્રમાણે એનું હોવું પડે ને એમ, બરોબર? લેન્ડ કેબિન એટલે હે પટેલ નાનજીભાઈ રત્નાભાઈ, ગામ રૂની. જગ્યાની અંદર એને થયેલી જગ્યા છે આ, એની અંદર અસામાજિક તત્વો એટલે નંદુભા સામતભાઈ દરબાર કબજો કરેલો છે 6 વ્યક્તિઓએ. અમે ત્યાં જઈએ ત્યારે ધાક ધમકી આપી અને ત્યાંથી અમને ભગાડી મૂકે છે. તો આનો કોઈ હિસાબે અમને ન્યાય અપાવો. મામલતદાર કચેરી, નર્મદા કેનાલ, ગુજરાત વિદ્યુત બોર્ડ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસે અમે અરજીઓ કરી છે અને સહકાર બી અમુક રીતે અમને સારો મળે છે. તો આના વિશે કોઈ હિસાબે અમને ન્યાય અપાવવા નર્મા વિનંતી. લેન્ડ ગ્રેબિંગ બી કરેલી છે. અમે 1 વર્ષ થઈ ગયું. એ લોકોને ગિરફ્તાર કર્યા, પાછા અમને જામીન મળી ગયા. હવે શું કરે છે? હવે એ લોકો ખેતી કરે છે અને વાવેતર કરે છે, પાણીની ચોરી કરે છે, લાઇટની ચોરી કરે છે. ખોટી રીતનો આ લોકોએ કબજો કરેલો છે. વાવ તાલુકાના ભાજલી ગામમાં દર ચોમાસે સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચી રજૂઆત કરી હતી. ગામમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાનું રજૂઆતમાં જણાવાયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના પ્લોટ વિસ્તારમાં તેમજ મુખ્ય વસાહતમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં ભારે તકલીફ પડે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓને રોજિંદા અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ સમસ્યા યથાવત રહે છે. તેમ છતાં આજ દિન સુધી પાણી કાયમી નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલતદારને રજૂઆત કરીને ભાચલી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ડ્રેનેજ અથવા તો અન્ય જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ ચોમાસા દરમિયાન લોકોને વધુ મુશ્કેલી ન પડે તે માટે વહેલી તકે યોગ્ય પગલાં ભરવાની અપીલ પણ કરવામાં આવી છે. ભાચલી ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, પલોટ વિસ્તાર પાણીથી ગરકાવ છે, ખેતરોમાં જવાના રસ્તા પણ બ્લોક થઈ ગયા, જેથી ખેડૂતો પણ જે પશુપાલન સાથે અને પોતાની કુટુંબ કબીલા સાથે જે ખેતરોમાં રહે છે એમને જવા આવવા માટે, દૂધ ભરાવવા માટે, કોઈ નાની મોટી બીમારીમાંથી ઘરે જવા આવવા માટેને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ગામના લોકો છે. તો આ પાણીનો કાયમી નિકાલ થાય અને પાણીનું વેણની જગ્યાએ ચાલુ થાય અને પાણી વધુ પડતું જે ગામમાં ગરકાવ થાય છે એ ન થાય અને એનો કંઈ કાયમી નિકાલ આવે, એના માટે અમે આજે માનનીય શ્રી આપણે મામલતદાર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા માટે ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો અત્રે મામલતદારમાં ભાચલી ગામથી સૌ બધાય. ગુજરાતમાં ચોમાસું જોરદાર રીતે સક્રિય છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યભરમાં અત્યાર સુધી 479.2 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 406.1 મીમીની સરખામણીએ 18% વધુ છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદમાં પણ આકાશ વાદળછાયું રહેવાની સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઝટકામાં 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. તોફાની દરિયા સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હાલમાં મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વિવિધ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા व्यक्त કરવામાં આવી છે. इसमें गुजरात रीजन में इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो सौराष्ट्र कच्छ रीजन में इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना है अगले 7 दिन में. इसमें तटीय क्षेत्र में स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड होने का संभावना रहेगा. जो स्पीड होने का संभावना है 15 से 20 नॉट, गस्टिंग स्पीड 25 नॉट तक जाने का संभावना रहेगा. इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. फिशरमैन भाई के लिए आज के लिए वार्निंग दिया गया है. जो हमारा गुजरात रीजन की ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है, इसमें स्ट्रॉन्ग विंड रहेगा. इसमें 30 से 40 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 50 किलोमीटर प्रति घंटा में का संभावना रहेगा. अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. इसमें 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा.
अभी हमारा गुजरात जो स्टेट है इसमें जो रेनफॉल रिसीव हुआ है 479.2 mm बारिश रिसीव हुआ है। जो सामान्य रेनफॉल है 406.1 mm और जो डिपार्चर है पॉजिटिव डिपार्चर है 18% अभी डिपार्चर है। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વીએન સવાણી પ્રાઇમરી વિભાગના રતનબેન વેલચંદ વલાણીના બાલ મંદિરમાં નવા શૈક્ષણિક સત્ર નિમિત્તે બાળ પ્રવેશ મહોત્સવનો ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। આ નવા પ્રવેશ મેળવનાર બાળકોનું કુમકુમ તિલક અને પુષ્પ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાર્થનાથી શરૂ થયેલા કાર્યક્રમમાં ધૂન અને સંગીતમય રજૂઆતો યોજાઈ હતી, જેમાં બાળકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે આચાર્ય સેદાભાઈ પટેલ, પુષ્પાબેન જોશી, મહેમાન તરીકે પ્રવીણાબેન રાવલ તથા શિક્ષણગણ હાજર રહ્યા હતા। શાળા પરિવાર દ્વારા બાળકોને નોટબુક, પેન્સિલ, રબર અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ વાલીઓને શાળાની શૈક્ષણિક સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી। અંતે નવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી।